કહેવાય છે જર જમીન અને જોરું કજિયાના છોરું. સામાન્ય રીતે પારિવારિક ઝઘડાઓ થતા હોય છે અને ખાસ કરીને મિલકતને લઈને લોહી રેડાવા સુધીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વાત કરવી છે રાજકોટની કે જ્યાં વૃદ્ધ દંપતીના જીવ ઉપર જોખમ ઊભું થયું છે, એ પણ મિલકત માટે. ના મિલકત માટે પુત્રના અવસાન બાદ પુત્રવધુ અને 2 પોત્રી દ્વારા તેમના જીવ લેવા સુધીના પ્રયાસો થતા હોવાની ફરિયાદ જ્યારે પોલીસ દફતર સુધી પહોંચી ત્યારે આ સમગ્ર હકીકત છે એ પ્રકાશમાં આવી છે. આપણે વાત કરવી છે રાજકોટની કે જ્યાં હાલ વૃદ્ધ દંપતીએ પોતાની પીડા પોલીસ સમક્ષ વર્ણવી હતી અને મીડિયા સમક્ષ પણ વર્ણવી હતી. જાણીએ આપણે આ સ્ટોરી. જીતેશ ચૌહાણ, ધ ગુજરાતી. રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં મિલકતના વિવાદને લઈને વૃદ્ધ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. પુત્રના અવસાન બાદ પુત્રવધુ અને 2 પોત્રીઓ મિલકતમાં ભાગ માંગતી હોવાનો વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, ઘરમાં તેલ પાણી ઢોળી લપસાવી દેવા અને હિંચકો ઝડપથી હલાવી વૃદ્ધ સસરાને નીચે પાડી દેવાના પ્રયાસના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. મિલકતના વિવાદને લઈને રાજકોટમાં પારિવારિક ઝઘડો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. કાલાવડ રોડની ભગીરથી લીલા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશીએ પુત્રવધુ કિન્નરીબેન અને પોત્રીઓ પંછી તથા ભવ્યા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 2 વર્ષ પહેલા પુત્ર સંજયભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદ પુત્રવધુ અને 2 પોત્રીઓ દ્વારા 86 વર્ષના અશક્ત પ્રવીણચંદ્ર તથા 74 વર્ષીય પુષ્પાબેન પર મિલકતમાં ભાગ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વૃદ્ધાએ આક્ષેપ કર્યો છે કે રસોડામાં વારંવાર તેલ અને પાણી ઢોળી દેવામાં આવતું, જેથી તેઓ લપસી પડે અને ઈજા થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઉપરાંત હિંચકે બેઠેલા વૃદ્ધ પ્રવીણચંદ્રને પોત્રીઓ દ્વારા હિંચકો ઝડપથી હલાવી નીચે પાડી દેવાના પ્રયાસો કરતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. વૃદ્ધ દંપતીના જણાવ્યા મુજબ મિલકતમાં ભાગ નહીં આપે તો ઘરમાં અકસ્માત સર્જી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. ઘરમાં તાળા મારી દેવા, બેડરૂમમાં તપાસ કરવા અને અજાણ્યા લોકોને ઘરમાં પ્રવેશવા દેવા પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. 20 જુલાઈના રોજ 3 મહિલાઓ ડ્રોઈંગ રૂમમાં આવી મિલકતમાં ભાગ આપવા માંગણી કરી અને ભાગ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પુત્રવધુ કિન્નરીબેનનો મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે સમગ્ર મામલે વકીલ જવાબ આપશે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ તાલુકા પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે, એ 2 અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય. અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ. અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ. પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય. બહારથી સ્ટોપર મારી દઈએ ખાલી એ રૂમમાં. એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને. કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે, પછી મારા પગનો દુખાવો થઈ ગયો છે એટલે ગોઠણનું ઓપરેશનનું કરવાનું કીધું છે ડૉક્ટરે. પણ એ કે તમે ધ્યાન રાખજો, પડો નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અમે મશીનને છે ને એટલે પછી અંદર લીધું, નહીં તો 25 વર્ષથી અમારું બહાર જ પડ્યું હતું મશીન, અને એ બધા ધોતા જ હતા કપડાં. પણ હવે એ પછી બધું એવું કર્યું. પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે છે. ન્યાય માટે અમે એમ જ કહી છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર. એ સિવાય કંઈ થવાનું નથી. અને બસ એમ બીક લાગે કે અમને ભાઈ આમાં કંઈક થઈ જશે તો હવે આમના આખો દી બીકમાં અમે જીવી છીએ. કોઈના એ 2 છોકરીઓ ને એની મા સિવાય અમને કોઈ હેરાન કરવા એવું નથી. પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે.
ગમે એમ છે ને ત્રાસ આપે છે મારું કહેવું. બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગ્યાની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી બે એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય નહીં, એમની ત્યાં હિંચકા ફાસ નાખે, મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં. કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. કેટલા વખતથી હેરાન કરે છે? ઓલી મારો છોકરો ગુજરી ગયો એ વખતથી હેરાન કઈ રીતે ગુજરી ગયા તમારા? કેન્સરમાં. વધારે પ્રોપર્ટી છે મારે. સમજી ગયા? એના હાટું આમાં ધમાલ. શું મેં તમને કીધું ને એ મૂંગા જ બધું પથ્થર ખાંડે, મને નડે એ કરે. હું ઊભો થવા જાવ કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી એટલે થાય જાય ને મને ટોર્ચરિંગ કરે છે, બીજું કાંઈ નથી. એ અહીંયા પાણી ઢોળ્યું હોય કાંઈ કવલું હોય, મારી મમ્મી આ એની મમ્મી હોય ને એને પાણીને એને નાખે કેમ કે એને પગની તકલીફ. મારે એટલે હું ઊભો થતો નથી, એને ખબર છે આ ગળીઓ બંધ કરવા ઊભા નથી થઈ શકતા. આ બધી એને માહિતી જ છે. સમજી ગયા? અમારી મિલકત આપી દો એની મારી પાસે નો હોય. આધાર પુરાવા છે હું કોર્ટમાં આપી દીધેલા છે એટલે મારી પાસે કાંઈ છે. તમારા નામની મિલકત છે? હા, મારા નામની છે.